नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। उमरगाम तालुका के नारगोल मरीन पुलिस स्टेशन पर वलसाड जिला एसपी डॉक्टर करणराज वाघेला द्वारा निरीक्षण के बाद मरोली राधाकृष्ण मंदिर में पुलिस लोक दरबार का आयोजन किया गया। इस अवसर पर डॉक्टर करणराज वाघेला के साथ डीवाईएसपी BN दवे, मरीन पुलिस स्टेशन के PI प्रवीण भाई वडवी सहित अन्य अधिकारी उपस्थित थे। ग्राम पंचायतों के सरपंचों और प्रमुखों ने अधिकारियों का हार्दिक स्वागत किया। पारडी मोतीवाड़ा घटना में तत्काल कार्रवाई करते हुए आरोपी को गिरफ्तार करने के लिए डॉक्टर करणराज वाघेला और उनकी टीम के प्रयासों की सराहना की गई और उन्हें शॉल उठाकर सम्मानित किया गया। लोक दरबार में विभिन्न क्षेत्रों में नजूल मकानों में प्रवेश, मुख्य सड़कों पर मवेशियों का जमावड़ा और गौचर भूमि आवंटन जैसे मुद्दों पर चर्चा हुई। वलसाड एसपी डॉक्टर करणराज वाघेला ने कानून और व्यवस्था के मुद्दों के समाधान के लिए जिम्मेदारी का आश्वासन दिया। साथ ही अन्य विभागों से जुड़े मुद्दों के लिए संबंधित अधिकारियों से संपर्क कर समाधान लाने की बात कही। लोक दरबार के दौरान डॉक्टर करणराज वाघेला ने तटीय क्षेत्र में सुरक्षा बढ़ाने के लिए लोगों को सतर्क रहने का निर्देश दिया। डिजिटल गिरफ्तारी से जुड़ी गलतफहमियों को दूर कर लोगों को कानून की पूरी जानकारी दी गई। RTO के नियमों का सख्ती से पालन करने की अपील करते हुए डॉक्टर वाघेला ने लोगों को सड़क सुरक्षा के प्रति जागरूक होने के लिए प्रेरित किया। इस लोक दरबार ने स्थानीय जनता में सुरक्षा और कानून व्यवस्था के प्रति विश्वास को और मजबूत करने में महत्वपूर्ण भूमिका निभाई। ब्यूरो रिपोर्ट, दी वॉइस न्यूज। તાજેતરમાં જે ખૂંખાર ક્રિમિનલને પકડવા માટે જે મોટી સફળતા એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ વલસાડ પોલીસે કરી છે, ખૂબ ખૂબ આપણે અભિનંદન પાઠવીએ. સાહેબ, પ્રશ્ન હવે આવતા વખતોમાં આ ગામડાઓમાં પણ આવવાનો થશે, કારણ કે દરેક ગામડામાં હવે ઇન્ડસ્ટ્રી આવવા લાગી છે. જ્યારે જ્યારે પંચાયત લેવલે આપણે વેરિફિકેશન રાખીએ સાહેબ, ત્યારે આધાર કાર્ડની અંદર લોકલ જ એડ્રેસ હોય છે એમના, કે કોઈ દમણનો હોય તો વાપીની ચાલમાં રહે તો એ એડ્રેસ કરીને ઉમરગામ આવી ગયા હોય, એટલે એનું મૂળ વતન વેરિફિકેશન થઈ જ નથી શકતું. તો એ વેરિફિકેશન આપના વિભાગ દ્વારા કડક રીતના થાય, એનું મૂળ વતન આપણને ખબર પડે, તો એ આપણે આ ક્રિમિનલ એક્ટિવિટી રોકવામાં સફળતા મળી છે. પણ આવ્યા છે નારગોલના બધા ગામડાના લોકો અહીંયા એક સાથે ભેગા થયા છે. ગામના બધા સરપંચો, પંચાયતના સભ્યો બધા ભેગા થયા છે. સર્વ ધર્મના લોકો ભેગા થયા છે. એટલે નારગોલ મરીન પોલીસ સ્ટેશન અનુસંધાને કે ઉમરગામ પોલીસ અનુસંધાને આપના તરફથી કોઈ સજેશન કે સૂચના હોય તો મને આપો, પછી હું મારી સ્પીચ આપું, જેથી કરીને સ્પીચ પત્યા પછી ફટાફટ આપણે છૂટા પડી શકીએ કે સાંજનો ટાઈમ છે. TDO સાહેબને કે મામલતદાર સાહેબને કે TDO સાહેબને કોઈ રિક્વેસ્ટ કરવી હોય તો તમે મને કહી શકો છો. અમે જે તે પ્રોપર ચેનલ મારફતે એ અધિકારીને પણ અમે વિગત આપી દઈશું. એટલે પહેલાં આપના તરફથી કોઈ પ્રશ્નો, આપની કોઈ મૂંઝવણ કે સજેશન હોય તો આપ કહી શકો, પછી હું મારી સ્પીચ આપીશ. થેન્ક યુ. જે આપ જે ડિપાર્ટમેન્ટને લાગતું હોય, લગભગ તો આપણે આરોગ્ય ડિપાર્ટમેન્ટને લાગતું હોય છે. કોસ્ટલ હાઈવે છે, રખડતા ઢોરો છે, મતલબ ફાસ્ટ છે, તેના પર અકસ્માત બહુ ગંભીર રીતે થતા હોય છે. તો એ અકસ્માત વખતે અમારે જ્યારે 108 બોલાવે છે તો એ નારગોલ કે ઉમરગામ હોય છે, અને એ આવતા કલાક, અડધો કલાક અને નથી આવતી. તો અમારી ફણસાક અગામતીની એક એવી રિક્વેસ્ટ છે કે એક 108 અમારે કોડી પટેલ સમાજનો હોલ છે, જ્યાં આપણે એને રાખવાની પણ વ્યવસ્થા કરીએ, કે જે ફણસા પર રહી તો એ કનાળુ, કાલાઈ, પાલી અને આ કોસ્ટલ પર અમને મરોલી સુધીમાં કામ આવી શકે. એટલા માટે એક 108ની વ્યવસ્થા ફણસા ચોકડી પર જ્યાં કોડી પટેલ સમાજનો હોલ છે ત્યાં અમે રાખી શકાય એવી વ્યવસ્થા કરી શકીએ. તો એક 108ની એમ્બ્યુલન્સ. खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।